શ્રીમન્નૂતન નિર્દાભ તનવે શ્રી માધુરી મૂર્તયે ત્વંગતુંગતરંગ સંગીવૃતયે ચંચત ચલત વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્ય શ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવાની, રાધારમણ દેવાની, ગોપીનાથજી મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવાની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 7/1/2023 શનિવાર છે. ધનુર્માસનો મંગલ આરંભ તો થઈ ગયો છે, પણ ગઈકાલથી માઘ સ્નાનનો પણ આરંભ થઈ ગયો છે. માઘ સ્નાન એટલે સવારમાં માટલું રાતે ખુલ્લા મેદાનમાં ભરીને મૂક્યું હોય, ખાલી નહીં, અને આખી રાત બહાર વાતાવરણમાં આકાશની હારે વાતું કરતું હોય માટલું, અને સવારમાં એ માટલાના સ્નાન પાણીથી સ્નાન કરવું અને માઘ સ્નાન કહેવાય. યા તો નદીમાં સ્નાન કરવું, યા તો તળાવમાં, યા તો સમુદ્રમાં, કાં કૂવાના પાણીએ. આ માઘ સ્નાન છે. ગંગાજીમાં સ્નાન કરો અને જે ફળ થાય એ તમે માટલાના પાણીએ સ્નાન કરો ને ફળ થાય. ક્યાં ગંગાજી હિમાલયમાંથી વહેતા વહેતા હેઠા આવે, અહીંયા એનું અધિક ફળ છે. શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. 1 મહિના સુધી હવે માઘ સ્નાન ચાલશે. એટલે આ પૂનમથી ચાલુ થયું, આજે બીજો દિવસ છે. આવતી પૂનમ સુધી 40 છોકરા સ્નાન કરે છે.
છોકરાની આરે જો છોકરાના બાપાને વિચાર હોય તો કહેજો. હા હા, શિક્ષાપત્રીનો શ્લોક છે 56મો. શૈલિવા ધાતુજા મૂર્તિ શાલગ્રામોર્ચ એવ તૈઃ દ્રવ્યૈર્યથાપ્તૈ કૃષ્ણસ્ય જપ્યોથાષ્ટાક્ષરો મનુઃ. એ શ્લોકનો છેલ્લો ભાગ બાકી છે. જપ્યો અષ્ટાક્ષરો મનુઃ. જપ્ય એટલે જપ કરવો. અમારા આશ્રિતો એ ભગવાનના મંત્રનો જપ કરવો. ભગવાનના નામ જપનો ખૂબ મહિમા છે, ખૂબ મહિમા છે. જેટલો કહીએ એટલો ઓછો છે. લખનારા લખી નથી શક્યા અને કહેનારા યથાર્થ ભગવત નામના મહિમાને કહી શક્યા નથી. એટલો મહિમા ભગવત નામ જપનો છે. બીજા નામ બોલવા અને બીજાને યાદ કરવા એના કરતાં ભગવાનને યાદ કરવાને એ કરોડ ગણું શ્રેષ્ઠ છે. આ દુનિયામાં લોકો વ્યક્તિના ગુણ ગાતા હોય છે. આ દુનિયામાં લોકો વ્યક્તિને યાદ કરતા હોય છે, એની સરાહના કરતા હોય છે. પણ ભગવાનને યાદ કરે અને એના ગુણ ગાય ને એનું સ્મરણ કરે, એનું ચિંતન થાય, જીવ બહુ ઊંચાઈ ઉપર પહોંચી જાય છે. શાસ્ત્રની અંદર લખ્યું, ઋગ્વેદોથ યજુર્વેદ સામવેદો યથર્વણ અધિતા તેન એનોક્તમ હરિરીત્યક્ષરદ્વયમ. 4 વેદ છે. એક ઋગ્વેદ, બીજો યજુર્વેદ, ત્રીજો અથર્વવેદ અને સામવેદ. સામવેદ ગાયનનો વેદ છે એટલે એને ગાઈ શકાય છે, અને સામવેદ એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિનો વેદ હતો. અર્થાત હરિપ્રસાદ પાંડે ધર્મદેવ એ સામવેદી બ્રાહ્મણ હતા. આમ આગળથી આલ્યો આવે બાલ શર્મા, એ સામવેદી બ્રાહ્મણ છે. એમને ત્યાં ધર્મદેવનો જન્મ થયો એટલે એ પરંપરામાં એમનો સામવેદ, અને ધર્મ અને ભક્તિને ત્યાં સ્વયં ભગવાન પ્રગટ થયા એટલે શ્રી હરિ પણ એમ કહેતા કે અમારો સામવેદ છે. આ 4 વેદ અધીતા તેને એને 4 વેદ ભણી લીધા છે કે જે હરિ ઇતિ અક્ષર દ્વયમ ઉક્તમ. હરિ આટલું બોલ્યો, કેટલા વેદ ભણી ગયો? 4 વેદ ભણી ગયો. બોલો, આવું બને? ડભાણમાં યજ્ઞ ચાલતો તો લાખો બ્રાહ્મણો ડભાણના યજ્ઞમાં દર્શન કરવા, પ્રસાદ લેવા અને સેવા કરવા આવ્યા હતા. હરિભક્તો બધા લાડુ વાળવાની સેવા કરતા, કોઈ લાડુ બનાવતા હતા, કોઈ મુઠિયા તળતા હતા ને કોઈ ખાંડતા હતા. લાખો બ્રાહ્મણોને 6 મહિના સુધી સ્વામિનારાયણ ભગવાનને જમાડ્યા. યજ્ઞની પૂર્ણાહુતિમાં બધાને દક્ષિણા આપી. બહુ મોટી લાંબી લાઈન લાગી. એક બ્રાહ્મણ શ્રી હરિની પાસે આવે, પૂછે તમારા કેટલા વેદ? અરે પ્રભુ કેટલા વેદ ભણ્યા? તો કે 4 વેદ ભણેલો છું. તે 4 ખોબા ભરીને એની જોડીમાં રૂપિયા દેતા. રાણી સિક્કાઓ હાચા, મિલાવટવાળાની. તેથી કોઈ ડુપ્લિકેટ બનાવતા જ નહીં. ખબર જ નહોતી કે આ નાણું આમ બને. કોઈ બીજો બ્રાહ્મણ આવે, બોલો ભૂદેવ કેટલા ભણ્યા? તો કેટલું ભણ્યા? તો 2 વેદ ભણ્યો મા બાપ. તો 2 ખોબા ભરીને નાખે. કોઈ કે હું 1 વેદી છું તો 1 ખોબો ભરીને નાખે. ત્રિવેદી કહે તો 3 ખોબા ભરીને નાખે. એ દાન દેતા હતા ને એમાં એક કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી ગરીબ બ્રાહ્મણ આમ આવ્યો એટલે શ્રી હરિએ પૂછ્યું, ભૂદેવ કેટલા વેદ ભણ્યા? અરે મા બાપ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, બસ
આ એક હું ભણ્યો છું, મને સાધુ હોય શીખવાડ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, બાકી બીજું હું કાંઈ ભણ્યો નથી. નહીં? અને એટલા બધા શ્રી હરિ રાજી થઈ ગયા કે આમ દેતા હતા અને કંઈક પાત્ર ભર્યું હશે, જેટલા વધ્યા હતા એ આખું ઉપાડીને જોડીમાં નાખી દીધું. જાઓ ભૂદેવ, તમે બધા વેદ ભણી ગયા. આ વાત શાસ્ત્રમાં પણ છે. પાછું શ્રી હરિ બોલ્યા હોય, ઘણીવાર આપણને એમ થાય તો ભગવાન બોલ્યા, પણ આ વેદ, આ વાત શાસ્ત્રમાં લખાણી છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, યથર્વણ અધિતાસ્તેન એન ઉક્તમ હરિરીતિ અક્ષર દ્વયમ. અને વળી પાછું લખ્યું, ન ગંગા ન ગયા ન સેતુ ન કાશી ન ચ પુષ્કર, ન ગંગા ન ગયા ન સેતુ ન કાશી ન ચ પુષ્કર, ન ગંગા ન ગયા ન સેતુ ન કાશી ન ચ પુષ્કર, ન ગંગા ન ગયા ન સેતુ ન કાશી ન ચ પુષ્કર, જીવાગ્રે વર્તતે યસ્ય, જીવાગ્રે વર્તતે યસ્ય, જીવાગ્રે વર્તતે યસ્ય, જીવાગ્રે વર્તતે યસ્ય, હરિરીત્યક્ષરદ્વયમ, ન ગંગા ન ગયા ન સેતુ ન કાશી ન ચ પુષ્કર, ન ગંગા ન ગયા ન સેતુ ન કાશી ન ચ પુષ્કર, ન કાશી ન ચ પુષ્કર. કાશી ન ચ પુષ્કર. શું અદ્ભુત મહિમા લખ્યો કે ન ગંગા ન ગયા ન સેતુ, ન કાચી ન પુષ્કર. આ બહુ મોટા તીર્થ છે. જેની જીભ ઉપર ભગવાનનું નામ રહે છે, સ્વામિનારાયણ, હરિ, હરિ કૃષ્ણ, નારાયણ, આવું ગોવિંદ, ગોપાલ, કોઈ ભગવાનનું નામ, તો એને ગંગા જવાની જરૂર નથી, એને ગયા જવાની જરૂર નથી. ગયા તીર્થ છે બિહાર બાજુ, બહુ મોટું તીર્થ છે જ્યાં શ્રાદ્ધનો બહુ મહિમા છે. ન સેતુ ન કાશી ન ચ પુષ્કર, જીહવાગ્રે વર્તતે હરિ ઇતિ અક્ષરદ્વયમ. જેના મુખમાં ભગવાનનું નામ છે એના તુલ્ય આ તીર્થ કોઈ ફળ આપી શકતા નથી. આ મહિમા છે. પર્વતભાઈ અખંડ ભગવાનને સંભાળતા હતા, ત્રણેય અવસ્થામાં મૂર્તિને રાખતા હતા, તો તમામ તીર્થો અગતરાય ફરતી પ્રદક્ષિણા કરતા હતા. પર્વતભાઈના દીકરા જાત્રાએ નીકળ્યા ને ગામના પાદર બધા મળ્યા, ભેગા થયા. એલા કોણ તમે? આ કોઈ દી જોયા નહીં, આ કઈ બાજુના માણસ છો તમે બધા? તો કે માણા નથી, અમે તીરથ સહી બધા. તો કે અહીંયા હું આટા મારો છો? આટા નથી મારતા, પ્રદક્ષિણા કરીએ છીએ. કોની? તો તમારા પિતાની. પર્વતભાઈ આ ગામમાં રહે છે ને બહુ સારા હરિભગત છે, એના પગમાં ભાઈ પગલાં મૂકે ન્યા તીરથ થઈ જાય. આજ અમે પાવન થવા માટે આ ગામની પ્રદક્ષિણા કરી એમ બોલો. તીર્થ બોલ્યા ત્યારે ઓલા બધાને થઈ ગયું, ઓહો અમે તીર્થમાં જઈએ, તીર્થ બધા અહીંયા આવે છે. અહીંયા અમારા ઘરે જ તીર્થ છે. ઘણીવાર ઘરે તીર્થ હોય પણ સમજાય નહીં, માણા ક્યાં ક્યાં દોડ દોડ કરતા હોય છે. જેની જીભ ઉપર ભગવાનનું નામ છે. હા, વળી પાંડવ ગીતાની અંદર એવું લખ્યું છે, કોટી દાનમ ગ્રહણે તુ કાશી મકર પ્રયાગે યદિ કલ્પવાસી યજ્ઞાયુતમ મેરુ સુવર્ણ દાનમ ગોવિંદ નામના ન સમાનમ એતત. ગ્રહણમાં કાશીમાં વાસ કરે, ગ્રહણમાં કાશીમાં કોઈ રહે તો એને બહુ પુણ્ય થાય. અને મકર સંક્રાંતિએ પ્રયાગમાં કલ્પ સુધી નિવાસ કરે. થોડું ઘણું નહીં, એક કલ્પ સુધી મકર સંક્રાંતિનું પર્વ કહેવાય. હમણાં તમે સમજો ને, આવતા શનિવાર સુધીમાં તો આવે છે. 14 તારીખે મકર સંક્રાંતિ છે. એક નિયમ નક્કી છે,
14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ, પછી એકાદ દી બે કાંઈક તિથિ આગી પાછી હોય 15 એટલે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ. એ પર્વ બહુ મહાન ગણાય. પ્રયાગમાં રહેવાથી જ્યાં ત્રિવેણી સંગમ થાય છે અને જે ફળ મળે, અને 10,000 યજ્ઞ કરે અને કરોડો દાન, ગાયનું દાન કરે, લખ્યું ગો કોટી દાન, કરોડો ગાયોનું દાન કરે, 10,000 યજ્ઞ કરે, યજ્ઞ અયુતમ, અયુત એટલે 10,000, અને મેરુ સુવર્ણ દાન, મેરુ જેટલા હોનાનું દાન કરે. મેરુ પર્વત આખો હોનાનો છે, કેદી દાન કરી રહ્યો એટલું હોનાનું કયો જઈ થાય? એક વીટીનું દાન ન થાય, હે? એક ઠાકોરજી માટે હાર કરવો હોય હોનાનો તો ન થાય, બોલો. ત્યારે મેરુ પર્વત જેટલું દાન કરે, પણ આ બધું ભગવાનના નામ સ્મરણ સમાન થતું નથી. યજ્ઞાયુતમ મેરુ સુવર્ણ દાનમ ગોવિંદ નામના ન સમાન મેં તત. ભગવત સ્મરણનું ફળ અતિ અધિક છે, અને એટલે વચનામૃત વાંચતા છે અને ખબર હશે ભગવાન સ્વામિનારાયણે ભાગવતના 2 શ્લોક જે કપિલ ભગવાને માતા દેવહૂતિને કીધા છે, એ શ્લોકો ભક્તિનો મહિમા, ભગવાનના નામનો મહિમા, એના માટે વચનામૃતમાં તાક્યા છે. યન નામ ધેય શ્રવણાનું કીર્તનાદ યદ પ્રહવણાદ યદ સ્મરણાદપી સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવન્નું દર્શના. યન નામ ધેય શ્રવણાનું કીર્તનાદ. સ્વપચ હોય, લોકો એને આમ કહેવાય ને અડધૂત કરતા હોય, અવજ્ઞા કરતા હોય, એની કોઈ ગણના ન કરતા હોય, સ્વપચ હોય, પણ જેની જીભ, જેને મુખમાં એમ કહેવાય કે યન નામ ધેય શ્રવણાનું કીર્તનાદ, ભગવાનનું નામ સ્મરણ કરતો હોય, કીર્તન કરતો હોય, ભગવાનનું સ્મરણ કરતો હોય, તો એ સ્વપચ પણ યજ્ઞમાં બેસવા જેટલો પવિત્ર થઈ જાય છે. સદ્ય સવનાય કલ્પતે, સવન એટલે યજ્ઞ, યજ્ઞ કરવા જેટલો પવિત્ર થઈ જાય. બોલો, હા, ખોટું જરાય નથી. હવે યજ્ઞ કરવા જેટલો પવિત્ર થઈ જાય ને કોઈ સ્વપચ હોય, કદાચ તમારા દીકરા દીકરીના ફેરા ફેરવી દે, કોઈ એમાં કંઈ બાદ નહીં, કારણ કે યજ્ઞ કરવા જેટલો એ પવિત્ર થઈ ગયો છે. ભગવાનનું નામ લે છે, ભગવાનના મંત્રનો જપ કરે છો. કથમ પુનસ્તે ભગવાનનું દર્શન. હે પ્રભુ, સાક્ષાત તમારું દર્શન જેને થાય એની તો હું વાત કરવી. એમ કયો, જે લોકો નાતા નહીં, ધોતા નહીં, કોઈ વિધિ નહોતા કરતા, હે બોલો, તાવી ગામનો નાનજી કરીને હાંડો, હાંડો એક કોળીની અટક છે, ઓલી ગાગરની હાંડાની વાત નથી કરતો, પણ નાનજી હાંડો. તાવી ગામ આજે પણ એ ઝાલાવાડ સુરેન્દ્રનગર બાજુનું ગામ છે, રસ્તામાં કંઈક આવે. સ્વામિનારાયણ ભગવાન એના ગામમાં પધાર્યા અને ગામ હોહરવા થઈને નીકળ્યા. ગામની બહાર રસ્તામાં નીકળ્યા, કોઈએ નાનજીને કીધું, લા નાનજી, તારા ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને જો આમ માણકી ઉપર બેઠા અને હાલ્યા જાય ને હારે સાધુઓ ને દરબારો બધા. હાથમાં કોદાળી હતી, કર્યો ઘા એક બાજુ, અને મુઠ્ઠીઓ વાળીઓ ખેતરમાં આડે. એ તમે રસ્તે હાલો ને તો સીધા ન પોગો. એટલે બધા અત્યારે કે રસ્તે હાલી ને તો કોઈ દી મેળ જ ન ખાય. અને એ જે ખેતર હોરવા આમ પોગીને રસ્તા ઉપર ભાઈ આ સ્વામિનારાયણ ભગવાન આમ જતા હતા, ત્યાં આવીને કે હે પ્રભુ, હે સ્વામિનારાયણ, હે મહારાજ, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, મારે તમારી પાસે કંઠી બાંધવી. લે બોલો, હાફી ગયો, પગ પકડી લીધા, મને કંઠી બાંધો. કે દિવસનો હું વાટ જોતો તો કેદી આવે અને મને પ્રભુ કંઠી પહેરાવે. શ્રી હરિએ કંઠી બાંધી, માણકી ઉપર બેઠા બેઠા જેના ગળામાં. ઓલા બ્રહ્મચારી કે પાણી છે ક્યાંય, એટલે હાથમાં આપણે વર્તમાન ધરાવવા જળ આપવું પડે ને, તો કે અહીંયા ક્યાં પાણી છે હારે. કે
શ્રી હરિ કે બ્રહ્મચારી પણ પાણીની જરૂર હું છે, અહીંયા વર્તમાન ધરાવનારા છે. લાય તારો હાથ લાય, જમણો હાથ હાથમાં ઝાલીને કંઠી પહેરાવી દીધી. જા નાનજી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. કે એ તો બધું ઠીક પ્રભુ, પણ મારે અબોટિયાનું ધોતિયા રાખવાના, ઉપર સાલ ઓઢવાની, પૂજા કરવાનું, બીજું કંઈક જે કાંઈ વિધિ હોય મને સમજાવો જ ખરા, મારે શું કરવાનું? તમારો હરિભગત થયો એટલે તો હું કરીશો? તો હાવ સાચું કહું, હાવ સાચું કહું. કે એટલે સાચું જ કહેવાનું ને બીજું ખોટું શું કહેવાનું? અત્યારે તો હું કાંઈ કરતો નથી, એટલે કાંઈ નથી કરતો એટલે છે ને હું દિશાએ જાઉં તો પાણી નથી લેતો. આ એ સમય હતો ભાઈ, તેથી ક્યાં ત્યાં પાણીના નામ કરી આમ નળ ખોલો પાણી આવતું હતું. પાણી નથી લેતો નહીં, માતાજીની આણ છે કે અમારા કુળમાં કોઈ લીધું નથી. કે હા, હાથ બગાડ્યો જ નથી ને કોઈ દી, પાણી જ નહીં લેવા. એલા ભલા માણા, આટલો જમાનો સુધર્યો, તું પાણી નથી લેતો? તક નહીં. જા, તારે બીજું કોઈ અબોટિયું રાખવું નથી ને કાંઈ બીજું નિયમ પાળવું નથી. તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેજે અને સવારમાં પાણી લેતો જા. બોલો, પાણી લેવાનું નિયમ દીધું. સારું પ્રભુ, જાવ, આજથી હવે તમે કહો છો તો હું પાણી લેતો જઈશ. કે અને સ્વામિનારાયણનું નામ લીધું. બોલો, એ નાનજી હાવ ગામડા ગામનો અબૂધ કહેવાય, પણ ભાઈ યજ્ઞમાં બેસવા જેટલો પવિત્ર થઈ ગયો. અને કથમ પુનસ્તુ ભગવાનનું દર્શનાદ. હવે જેને ભગવાનનું નામ લઈ યજ્ઞમાં બેસવા જેટલો પવિત્ર થઈ જતો, અહીંયા સાક્ષાત ભગવાન મનુષ્યાકારે વિચરણ કરતા હોય. અને એ માણીગર માવ 3 સોગાની પાગ ને જમણા ગાલે તિબકડીને ભાઈ અણિયાળી એની આંખો, અને એ સ્વરૂપને જ્યારે એમણે જોયું આખી જિંદગી, પછી નાનજીઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું. વળી કપિલ ગીતામાં માતા દેવહૂતિને કપિલ ભગવાને બીજો શ્લોક જે કીધો, સ્વામિનારાયણ ભગવાને એ શ્લોક ટાંકીને સમજાવ્યું વચનામૃતમાં. અહો બત સ્વપચો તો ગરિયાન યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુ સસ્નુરાર્યા બ્રહ્માનુચુર નામ ગૃણંતી એતે. અહો સ્વપચો તો ગરિયાન યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તો હે પ્રભુ, જેની જીભ ઉપર તમારું નામ છે ને એ સ્વપચ હોય તો એણે બધાય તપ કરી લીધા છે. જોહુ સસ્નુરાર્યા, એણે બધા યજ્ઞ કરી લીધા, બધા યજ્ઞમાં એણે આહુતિ દઈ દીધી, એણે બધા તીર્થોમાં જઈને તીર્થની યાત્રા કરી લીધી. નામ ગૃણવંતી એતે, જે તમારું નામ લે છે. માટે ભગવાનનું નામ લેવું. આ દુનિયામાં એવું છે કે કોઈ માણાનું તમે નામ લ્યો ને તે આંખો કાઢે, ભાળ મારું નામ લીધું છે મારી નાખીશ. કે મારીને તોડી નાખીશ. આમ કે તમે જોજો, લોકો વાતો કરતા શું કે મારું નામ લેતો નહીં. તાર માઇકમાં જ્યાં જેને નામ લેવું હોય લેજે, ને જેને બોલાવે ને બોલાવજે. ભાળ મારું નામ લીધું છે તો. અને ભગવાન એવા છે કે મારું નામ લીધું તને તારી દઈશ. તમે વિચાર તો કરો, ભગવાનનું કોઈ નામ લે તો એને કાંઈ વાંધો નહીં, અને માણાનું નામ લેવાય નહીં. મારું નામ લીધું કે બોલો. અને સહેજ તમે આમ વાતું કરતા હો, હળવે હળવે કોઈક બીજા ભાઈની વાત કરતા ને જો એનું નામ આવી ગયું હોય ને, તે કાન ચમકે નજીક આવીને કે હું કહેતા હતા મને, ભાઈ તને કાંઈ નથી કહેતા, આમ રસ્તા ઉપર હાલ્યો જતો હોય ને હાલ્યો જા. અમે તો બીજાની વાત કરીએ છીએ. ભગવાનનું નામ એવું જ. બોલો, ભાવથી લ્યો કે ભાવ વિના લ્યો તોય તારી દે. બોલો, જાણી લ્યો અજાણી લ્યો તોય કામ થઈ જાય. અરે ભગવાનને સંભાળ્યા વગર નામ લીધું. આપણે અજામિલે એના દીકરાનું નામ નારાયણ હતું. નારાયણ નારાયણ કાંઈક કામ હોય, નાનો દીકરો હતો, એ નારાયણ દોડજે, એ નારાયણ પાણી લાય, એ નારાયણ તું આ કરી નાખ. કે અને નારાયણ પાછો એવો કયાગ્રો સાધુનો દીધેલો, આમ કે સાધુના આશીર્વાદથી નામ પડેલું, તો એટલો ગુણિયેલો, મોટી ઉંમર, અમુક બીમાર પડ્યા તે નારાયણ દોડી દોડીને લોટો ભરી દે, નારાયણ પગ દાબી દે, નારાયણ માથું દાબી દે. એટલે વારે વારે પછી તો એવું હેત થઈ ગયું નારાયણમાં, ઓલા વૈકુંઠવાસી નારાયણમાં નહીં પણ એના દીકરા નારાયણમાં. એમાં અંતકાળનો સમય આવ્યો. ભાગવતમાં કથા લખી, જમના દૂત આવ્યા હો, બહુ ઝાઝા આવ્યા હતા. કારણ કે પાપ બહુ કર્યા હતા આખી જિંદગી. બ્રાહ્મણનો દીકરો પણ વટલાઈ ગયો તો.
જમના દૂતને ભાળ્યા કે લાય દોડજે નારાયણ મારી નાખશે કોક કાળા ડિબાંગ જેવા, હાથમાં મુદગર ને હથિયાર ને ભાલાન તીર કામઠાન તલવાર્યું ને ઓહો હો, આ કોઈ દી જોયા નહોતા. અરે જોયા નહોતા પણ નહોતું કીધું સાધુએ છેલ્લે લેવા આવશે. તે કે એવા એક બે આવે તો હું તો પોગી વળત, પણ આ તો બહુ ઝાઝા આવ્યા. કે ભાઈ છેલ્લે કાંઈ ગાઢ ન રહે, પોગી વળવાની ક્યાં વાત કરી. અને જોવે ને તોય પેટ સાફ થઈ જાય. તો અને પેટ સાફ તો દરદ માફ. તે નારાયણનું નામ લીધું ને તે ભગવાન નારાયણે પાર્ષદોને મોકલ્યા, વૈકુંઠમાંથી જાઓ, એ જમના હાથથી આને છોડાવી દો. મારું નામ લીધું. અરે પ્રભુ પણ તમારું નામ નથી લીધું, એણે એના દીકરાને બોલાવ્યો. ભલે પણ એ નારાયણનું નામ આવ્યું ને, મારું નામ આવ્યું. અને ભાગવત એમ કહે છે અજામિલને જમના દૂતના હાથમાંથી છોડાવી દીધા. તો ભગવાનના પાર્ષદો આવ્યા, એ વૈયા જાવ. કે હવે તમે જુઓ, શીખવા જેવું કે નહીં. હુકમ ક્યાંથી થઈ ગયો તો? જમપુરીમાંથી ઓર્ડર થઈ ગયો તો. ઓર્ડર થઈ ગયો હોય પછી આ મૂકે કોઈને? પોલીસ ઉપરથી હુકમ થઈ ગયો, જાઓ અને પકડીને હાજર કરી દો. પણ ભાઈ થોડીક વાતને ડાયા માણસોએ સમજવી જોઈએ. હુકમ થયો હોય પણ એની ઉપરના પાછા હુકમ કરે, તે પછી શું કરવું પડે? હા, ગાંધીનગરથી હુકમ થયો હોય પણ દિલ્હીથી પાછો ઓર્ડર આવે કે જવા દો એને, તો છોડી દેવા પડે. આપણે ત્યાં દેશના કાનૂન અને નિયમો બન્યા છે કે માણસને ફાંસીની સજા ફાઇનલ થઈ ગઈ કે ભાઈ ફાંસી આપવાની છે. પણ રાષ્ટ્રપતિ એમ કે એને રદ કરી દો તો કોઈથી બોલાય નહીં. વડાપ્રધાન હોય કે પછી ગૃહમંત્રી હોય કે જે મિનિસ્ટરો હોય કે જજ હોય કે જજના જજ હોય, ડિસ્ટ્રિક્ટ જજ હોય, પછી શું કહેવાય હાઈકોર્ટના જજ હોય, વકીલો હોય, કોઈથી કાંઈ બોલાય નહીં. રાષ્ટ્રપતિ સહી કરી દીધી, કાગળ લખી દીધો, છોડી દો, વાત પૂરી થઈ ગઈ. સમજાણું? પછી ન્યાય એમનો, અરે ભાઈ સજા થઈ ગઈ. કેટલા 2 વર્ષથી કેસ લડતા હતા, વકીલને કાંઈ ન બોલાય ને જજને કાંઈ ન બોલાય ને શું કરાય? છોડી દેવો પડે. હા, પછી ન્યાય એમ ન કહેવાય ભાઈ કાનૂન બની ગયા છે, નિયમ છે કે આવી રીતે કરવાનું ને આવી રીતે નહીં કરવાનું. અને એકવાર સાબિત થઈ ગયું એટલે ફાંસીની સજા દેવી જ પડે એવું ન હોય. આજે નહીં, રાજા મહારાજા વખતે એવું હતું, સજા ફાઇનલ થઈ જાય પણ રાજ સિંહાસન ઉપર બેઠા હોય ને રાજવી એમ કહી દે છોડી દો, એટલે એને છોડી દેવા પડે. હા, અંગ્રેજો વખતે આપણે કરશન દામજી આપણા હરિભગત હતા મુંબઈમાં, અને એને ઇન્કલાબ કે ઇલકાબ આપેલો એવો. એ કરશન દામજી હરિભગત, કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલકને બહુ મોટા મુંબઈના શેઠ. એને આભારી મંદિર મુંબઈમાં મંદિર બન્યું ભુલેશ્વરમાં. એ શેઠની ગાડી નીકળે ને કોઈને ફાંસીની સજા આપી હોય ને ફાંસીના માસડે એને લટકાવી દીધો હોય, અને ત્યાંથી જો કરશન દામજીની ગાડી નીકળે ફાંસીની સજા રદ. બોલો, આવો એને ઇન્કલાબ કે જે કાંઈ આપેલો. વિચાર કરો, વર્ષો પહેલાં અંગ્રેજોના રાજ હતા ને, તો એ એક બહુ મોટો ધનાઢ્ય શેઠ, અને શેઠનો એકનો એક દીકરો, અને એ દીકરો અંગ્રેજોના ક્યાંય ગુનામાં આવ્યો, એનાથી કાંઈક કોઈની હત્યા થઈ ગઈ. હવે આમ એ લોકો મારવા આવતા હતા, પછી આને ના છૂટકે પોતાના જીવને બચાવવા એની પાસે કંઈક રિવોલ્વર કે કંઈક અમે હથિયાર હશે એનો કરી દીધો ઘા. આમ તો વાણિયાનો દીકરો કોઈ દી ઘા કરે નહીં, પણ હવે પછી મોત ભાળી ગયો એટલે એમાં સામેવાળાનું મૃત્યુ થઈ ગયું, મોત થઈ ગયું. રસ્તા ઉપર જાહેરમાં પકડાઈ ગયો અંગ્રેજોના હાથમાં. અંગ્રેજોને ન્યાય એવો હતો કે ખૂન કેસમાં કોઈને છોડતા નહીં. પછી એનો કેસ ચાલ્યો લંડનની કોર્ટમાં, કારણ કે કેસ બધા ત્યાં હાલતા. આપણે ગોંડલના મહારાજાનો કેસ પણ લંડનમાં હાલતો હતો. એની ગાદીનો વારસદાર કોણ, એમ આનો કેસ લંડનમાં હાલે. એમાં ભાઈ એ કેસમાં હારી ગયો, એટલે ફાંસીની સજા ફાઇનલ થઈ ગઈ. હવે નક્કી દિવસ થયો, ફાંસીની સજા આપવાની છે. એટલે આવડો મૂંઝાણો.
પૈસા ધોમ ધોમ. એટલે એક અંગ્રેજ વકીલને પકડ્યો. સાહેબ, આમાં કાંઈ થાય? આમાં કોઈ રસ્તો ખરો? મને કાંઈ ખબર નથી પડતી. અને જો આમાં ખબર ન પડતી એનું જ કામ થાય. બહુ ખબર પડતી હોય લગભગ એના કામ ઓછા થાય. આ શાસ્ત્રમાં કીધું કે ભગવાનનું નામ લેવું, બીજું કાંઈ ખબર ન પડે. સ્વામિનારાયણ નામ લેવા માંડે એના કામ થઈ જાય. પણ આમાં ખોળીને પછી ખોતરીને ઊંડું કરે કે આમ થાય ખરું, આમ થાય ખરું, કાંઈ ન થાય. ભરોસો રાખવો પડે. તમને કોઈ 5 લાખનો ચેક લખી દે, પછી તમે આમ કહો હે આમાં ક્યાં કાંઈ છે, આવા નવા કાગળ હાલ્યા, હવે આમ કરીને આમ ફાડી નાખો તો નહીં. એકાદ પેન લઈને આમ એકાદો આડોવડો લીટો તાણી દો તો કાંઈ ન કરાય. સાનું મનું આમનું લઈ જેમ આપ્યો એમ લઈને બેંકમાં નાખી દેવાય. એટલે બીજે ત્રીજે દી તમારા ખાતામાં 5 લાખ આવી જાય. પણ એમાં તમે કંઈક બુદ્ધિ દોડાવવા જાઓ કે આ સહી હરખી નથી કરી, અક્ષર ક્યાં આના હારા લઈ હું સુધારી દઉં, અને તમે અક્ષર સુધારી દો તો ટ્રાય તો કરજો એકાદ વાર. એણે સહી કરી હોય એના અક્ષર હાવ તમે કહું ને જલેબીને ઘૂસલા જેવા હોય, એક કોઈ અક્ષર ઉકલતો ન હોય, પણ તોય એમાંથી 5 લાખ નીકળે. પણ તમે જો હારા અક્ષર કરતા હો ને એ તમે કંઈક અંદર કરવા ગયા તો 1 રૂપિયો મળે નહીં. અને ઉપરથી ચેક બાઉસ થાય તો ઉપરથી પાછા 250 રૂપિયા હા દંડ લાગે. એટલે આમાં છે ને બહુ કાંઈ ડાપણ ડોળવું નહીં. એટલે એણે વકીલને કીધું સાહેબ આમાં કાંઈ થાય, છૂટી કકાય ખરું? તો જો ગમે એટલા રૂપિયાના ઢગલા કરી દો ને, અમારો અંગ્રેજોનો ન્યાય એવો છે એમાંથી કોઈ છૂટે નહીં. કારણ કે રૂપિયા ઓછા ખાતા, એ જે ખાતા હોય એ ખાતા હતા, પણ રૂપિયા નહોતા ખાતા. એ કે આમાં કંઈ ન થાય, પણ એક ઉપાય છે. શું? મુદ્દત માગી લે. કે ફાંસીની સજા થઈ ગઈ, મુદ્દત માગી લે. 2 મહિના 3 મહિના જે કાંઈ તેણે મુદ્દત માગી. મુદ્દત દેવી પડે, કોઈ માગે તો મુદ્દત આપી. અને મારી હારે લંડન હાલ, લંડન લઈ ગયો વાહનમાં બેહારીને. તો લંડન ગયા. પછી કે જો એક છેલ્લો ઉપાય છે, અમારા ઇંગ્લેન્ડના મહારાણી એનો જભ્ભો તને જો મળે, એને બોરોનેટની પદવીનો જભ્ભો કહેવાતો. કયો? બોરોનેટની પદવી. એ જો રાજી થઈ જાય ને એ તને એનો જભ્ભો આપી દે તો તારી ફાંસીની સજા રદ થઈ જાય. આવો એ 200-250 વર્ષ પહેલાંનો આવો કંઈક કાનૂન. તે વકીલે જઈને રાણીને બધી વાત કરી એની ભાષામાં, અંગ્રેજીમાં. આને પછી વાત કરી બધું કે આવી રીતે થતાં થઈ ગયું. જે હતું એ ખુલ્લા દિલે કિતાબ ખોલી નાખી. મારે કોઈ હત્યા કરવી નહોતી, પણ ના છૂટકે મારે આ વસ્તુ કરવી પડી છે. તે રાણી થઈ ગઈ રાજી. એણે જભ્ભો દઈ દીધો. અને પછી વકીલે કીધું કે હવે તું નિશ્ચિંત થઈ જા. આ ક્યારે પહેરવાનો? પણ જો સાંભળ, જેથી ફાંસીની સજા આમ ફાઇનલ દિવસ આવે ને, તને આમ બધું માચડો ગોઠવાઈ ગયો હોય અને તને ત્યાં ઊભો રાખે ને ઓલા કઠોળીમાં, તેથી ત્યારે આ જભ્ભો પહેરીને ત્યાં ઊભું થઈ જવાનું. સારું. વકીલે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આણે ભાઈ એ જ દિવસે એ જભ્ભો પહેરી અને જેવો ઊભો થયો ને, જેટલા ગવર્નરો હતા ને જેટલા જજ ને વકીલ બધા એ ઇંગ્લેન્ડના હતા ને, એક હારે ઊભા થઈને સલામ કરી દીધી. એ આ જભ્ભો જોવે ને રાણી, આજે રાણી રાજ કરે, 200 વર્ષ થઈ ગયા. ઇંગ્લેન્ડમાં હમણાં મહારાણી મૃત્યુ પામ્યા ને કાંઈ, હા હમણાં ગયા એની પેઢીના. પણ એટલો દબદબો ને એટલું માન રાણીનું, બોલો. એ એક હારે બધા ઊભા થઈ ગયા, ટોપી ઉતારી દીધી બધાએ અને સલામ ભરી દીધી. ત્યાં બીજા બધા જે હતા ને ઓલા બધા સામે પક્ષના, એ કે આમાં કાંઈક આણે પૈસા ખવડાવ્યા, આણે કાંઈક આમાં કંઈક કર્યું છે. એટલે ભાઈ કાંઈ કર્યું નથી ને કાંઈ પૈસા ખવડાવ્યા નથી, ફાંસીની સજા રદ થઈ ગઈ. એમ આપણી માથે કાળ, કર્મ, માયા આ બધાની સજાઓ પડેલી છે. પણ સ્વામિનારાયણના સાધુ એની પાસે કંઠી બાંધી દીક્ષા લીધી, હરિભગત થયો, સત્સંગી થયો, એટલે બોરોનેટની પદવીનો જભ્ભો પહેરી લીધો. હવે કાળ, કર્મ, માયા આટા મારે. હો, આ ગળામાં કંઠી રાખજો, તૂટી જાય પહેરી લેજો. તુલસીની રાખજો, આમાં લખ્યું છે તિલક ચાંદલો કરવો. આ બધું જોવે ને એટલે પેલા જમના દૂધ તો હાથ જોડીને વૈયા જ જાય. ગયા હાલો. હા, ત્યાંથી હુકમ થઈ ગયો તો કે આને પકડીને લાવો.
પણ ભગવાનના પાર્ષદોએ કહી દીધું કે જાઓ વૈયા જાઓ. હે એટલે ભગવાનનું નામ એનો બહુ મહિમા છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમ અચ્યુતમ સદ્ય વંદે તમ અચ્યુતમ યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ. ભગવાનની સ્મૃતિ, ભગવાનનું નામ, તપ હોય, યજ્ઞ હોય, બીજી કોઈ પણ ક્રિયા હોય, તમે તપ કરો, યજ્ઞ કરો, આહુતિઓ આપો, યાત્રા કરો, બધું કરો અને આ બધું મહાપૂજા કરો ને છેલ્લે પછી કહેવામાં આવે કે ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ. જે કાંઈ આ પૂજા કરતા, યજ્ઞ કરતા, ક્રિયા કરતા કાંઈક બાકી રહ્યું હોય તો ભગવાનનું નામ લ્યો, સદ્યો વંદે તમ અચ્યુતમ. જેનું નામ લેવાથી સંપૂર્ણતાને પામી જાય એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ. જેનો ક્યારેય ક્ષય નથી થતો એને અચ્યુત એવા ભગવાન કહેવામાં આવે છે. એટલે આપણા શાસ્ત્રોમાં કીર્તનો વાંચો, વારે વારે લખ્યું કે નારાયણનું નામ જ લેતા અજામેલ તાર્યો. બોલો. પિંગળ પુરાણ શીખ્યો, પુંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો, સુર મેં એક હરિનામ બોલવાના શીખ્યો તો સર્વે શીખ્યો તે ધૂર મેં. કે આ બ્રહ્માનંદ સ્વામી કહે. હું પિંગળ શીખ્યો, ગાતા વાતા શીખ્યો, હરિનામ બોલતા જો ન શીખ્યો તો શીખેલું બધું શું થઈ જાય? ધૂળ થઈ જાય. કયો માટે ભગવાનના ભક્તોએ ભગવાનના મંત્રનો જપ કરવો. કયો અને મંત્ર કેવો છે? અહીંયા તો એવું લખ્યું કે અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. ખ્યાલ આવ્યો? 8 જેમાં અક્ષર છે. આ સંપ્રદાયમાં 2 મંત્રો અપાણા છે, એક સામાન્ય અને બીજો વિશેષ. ગ્રહસ્થ માટેનો જે મંત્ર છે એને સામાન્ય મંત્ર કહેવાય છે અને બીજો જે મંત્ર છે ભાગવતી દીક્ષા દેવાય છે એ મંત્રનું નામ છે વિશેષ મંત્ર. એટલે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ આ સામાન્ય દરેક ગ્રહસ્થોએ આચાર્ય શ્રી પાસે આ મંત્ર લેવો જોઈએ. આ સંપ્રદાયનો નિયમ છે. મંત્ર પછી કોઈ સાધુ પાસે એ મંત્ર ન લેવો અને એમને અધિકાર પણ નથી. જેને જેને અધિકાર દીધો છે ને એણે કરાય એ કામ, બીજાએ એનું કામ કરાય નહીં. આપણું કામ શું છે? મંત્ર લેવાનું. કોની પાસેથી લેવો? આચાર્ય મહારાજ આવે એમની પાસે. મંત્ર આચાર્ય મહારાજ આપે, ગુરુ મંત્ર, અને કંઠી સાધુ બાંધે. આ સંપ્રદાયની રીત. ભગવાનના શરણે સાધુ લે, એના પાપ બધા સાધુ મુકાવે અને સાધુ મંત્ર આપે સ્વામિનારાયણ. ખ્યાલ લો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. પણ અષ્ટાક્ષર મંત્ર આપે એની 2 માળા 1 માળા અવશ્ય ફેરવવી જોઈએ. પણ એ મંત્રની માળા ફેરવતી વખતે પણ અનુસંધાન તો એવું જ હોવું જોઈએ. ભગવાનનું નામ છે પહેલું જનમંગલનું, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ત્યાંથી જ જનમંગલની શુભ શરૂઆત થાય છે. અને છતાં માર્કંડેય મુનિએ પહેલું ભગવાન સ્વામિનારાયણનું બાળપણમાં નામ પાડ્યું હતું કૃષ્ણ. ચૈત્ર માસમાં જન્મ છે, વર્ણ થોડો કૃષ્ણ છે, એટલે એમનું નામ પડશે કૃષ્ણ. પહેલું નામ પાડ્યું હરિ અને બીજું નામ પાડ્યું કૃષ્ણ. 2 નામ ભેગા કરીને ત્રીજું નામ પાડ્યું હરિકૃષ્ણ. એટલે મંત્રનો જાપ કરીએ ત્યારે આપણને હરિકૃષ્ણ મહારાજનું સ્મરણ થાય કે હે પ્રભુ તમે જ મારી ગતિ છો. બીજો મંત્ર આપ્યો બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મિ. બ્રહ્મ એવો હું તે ભગવાન શ્રી હરિકૃષ્ણનો દાસ છું. જો જુદા જુદા સંપ્રદાયમાં આમાંથી જુદા જુદા મંત્રો પ્રચલિત છે.
પણ સત્સંગી જીવનના પહેલા પ્રકરણના અધ્યાય 12માં છેલ્લા 2 મંત્રો આ ટાયકા છે. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ આ શરણ મંત્ર છે અને સર્વ હરિભક્તોને માટે સામાન્ય છે. જ્યારે મહાદીક્ષા લે ત્યારે બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી એ મંત્ર આપવામાં આવે છે. આ બધી વાત રહી. ગુરુએ આપેલો મંત્ર, આચાર્યએ આપેલો મંત્ર, સાધુઓએ કીધેલું, પણ સ્વયં પુરુષોત્તમ નારાયણ જેનું આપણે ભજન કરીએ છીએ એવા સ્વામિનારાયણ ભગવાને પોતે જ મંત્ર આપ્યો. એ કયો મંત્ર? સ્વામિનારાયણ મંત્ર. ક્યાં આપ્યો? ફરેણી ગામમાં, જેતપુરની બાજુમાં, ધોરાજી અને જેતપુરની વચ્ચે ફરેણી. થોડુંક આમ રોડથી અંદર ઉતરીને જવું પડે. પ્રસાદીનું ગામ છે, જ્યાં રામાનંદ સ્વામીની 14માની સભાને વિશે શીતળદાસ વૈરાગીને સ્વામિનારાયણ મંત્ર આપીને કીધું કે લ્યો આનો જપ કરો ને સમાધિ થઈ ગઈ હતી. અને ત્યારથી આ સંપ્રદાય બધાને આજ્ઞા કરી આજથી આ મંત્રનું ભજન કરજો, જપ કરજો. શિક્ષાપત્રી સમજવા માટે સાંપ્રદાયિક ગ્રંથોનો આપણે આધાર લેવો જોઈએ. એમ શિક્ષાપત્રીના છેલ્લા 203ના શ્લોકમાં આવે છે કે આ અમારી લખેલી શિક્ષાપત્રી એનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથો થકી જાણવો. એટલે અહીંયા એટલી વાત લખી હોય પણ આનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથોમાંથી જણાય. હરિલીલામૃતના કળશ 5 વિશ્રામ 3માં સ્વામિનારાયણ નામનો મહિમા શ્રીજી મહારાજે કીધો છે. ફરેણીમાં શીતળદાસને સ્વામિનારાયણના રટણથી સમાધિ થઈ અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને જે એ સ્વામિનારાયણ નામનો મહિમા શાસ્ત્રમાં બતાવ્યો. જે વિહારીલાલજી મહારાજે જ્યારે હરિલીલામૃત ગ્રંથ દલપતરામ કવિની પાસે કરાવ્યો ત્યારે એમાં આ વાત સ્વામિનારાયણ ભગવાનની મહિમાની નામની ટાંકી છે અને આપણે ઘણીવાર આ ગાઈ છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક ટાળી દેશે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક છે, નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. સર્વોપરી આજ ગણાય એક. જે સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. જો સ્વામિનારાયણ વાર રટે બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય તેનું, જપ્યા થકી જે ફળ થાય તેનું, કરી શકે કોણ વર્ણન એનું. કરી શકે કોણ વર્ણન એનું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સોખી કરે સંકટ સર્વ કાપે, કરે સંકટ સર્વ કાપે. અંતે વળી અક્ષરધામ આપે. અંતે વળી અક્ષરધામ આપે. એ અંતે વળી અક્ષરધામ આપે. અંતે વળી અક્ષરધામ આપે. જો અંત કાળે શ્રવણે સુણાય
પાપી ઘણો તે પણ મોક્ષ થાય. જો અંત કાળે શ્રવણે સુણાય પાપી ગણો તો પણ થાય. તે મંત્રથી ભૂત પિચાસ ભાગે. મંત્રથી ભૂત પિશાચ ભાગે. તે મંત્રથી ભૂત પિચાસ ભાગે. મંત્રથી ભૂત પિચાસ ભાગે. તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. મંત્રથી તો સદબુદ્ધિ જાગે. જય સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી દેશે. સ્વામિનારાયણનું નામ લે એના બધાય પાપ બળી જાય. પછી આપણે એને પાપી કેમ કહેવો? પછી એની આરે આપણે આંટી કેમ રખાય? હાવ હાચું કયો, રખાય ખરી? અને એની આરે આંટી રાખી એટલે કોની આરે રાખી? ભગવાન આરે રાખી. એનો તિરસ્કાર કેમ કરાય? એનું અપમાન કેમ કરાય? એનો મહિમા સમજવો પડે. જો તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ. તુલસી जाके मुखन से भूले निकसे राम, ताके पग की पहनिया मेरे तन की चाम. जेना मुखमांथी भूले पण एकवार रामનું નામ નીકળે. તુલસીદાસજી એમ કહે છે કે હું મારા શરીરનું ચામડું ઉતારી એના જોડા બનાવું નવાઓ, હા, અને એ જ નામ લેનારાના પગમાં હું જોડા પહેરાવી દઉં. એક રામનું નામ લે તોય ત્યારે વિચાર કરો, જેના મુખમાં સ્વામિનારાયણનું નામ, જેના મુખમાં ભગવાન કૃષ્ણનું નામ, જેના મુખમાં ભગવાન રામનું નામ, એનો મહિમા કેટલો. જો આ મંત્ર એક એવો છે કે જે સ્વામિનારાયણ જો એકવાર રટે બીજા નામ રટ્યા હજાર. બીજા 1000 વાર તમે નામ રટો અને જે ફળ થાય, સ્વામિનારાયણ એક વાર બોલો ની ફળ થાય. ષડક્ષરી મંત્ર છે, 6 અક્ષરનો. સુખી કરે, સંકટ કાપે ને વળી છેલ્લે ધામ આપે. આમાં હું આપણને બાકી રહ્યું કયો? અને હવારમાં પોરમાં શીરો આપે. એટલે એ તો હાવ ભૂલાઈ ગયું. ગરમા ગરમ શીરો જે આજ તો ગાંઠિયા છે, મરચાં ગાંઠિયા છે, માપે ખાઈજો. આજ પ્રસાદ છે અમારે, શું કા નામ છે, ભાવેશભાઈ આપણે પાનબીડા લાવે એમના તરફથી. અને થાળ છે આજે શૈલેષભાઈ અમારા ફૂનપાનમાં સેવા કરે છે એમનો. જો એટલે બહુ મહિમા છે. આપણે એ બધી મહિમાની વાત છે ને કાલ સાંભળીશું. કારણ કે આજ ગાંઠિયાનું નામ લેવાઈ ગયું છે ને, એટલે હવે 2 વસ્તુ હારે અંદર જાહે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની